ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત કરું છું મારા ક્રેઝી ગુજરાતી બ્લોગની અંદર. અત્યારે મારે આજથી કોલેજ ચાલુ થઈ ગઈ છે, તો પછી હું બાલાસિનોરથી ગોધરા આવ્યો છું, પછી આલોલ જઈશ. તો આ જો બેગને બધું લઈને આવ્યો છું હું. અત્યારે શું કહેવાય, ક્લાસમાં મોડું થઈ ગયેલું એટલે ફટાફટ ક્લાસમાં જઈને પૂરો કરી દીધો છે. તો હવે હું ઘેર જવા નીકળી છું, કોઈ ક્લાસ નહીં હવે, એટલે આ રસ્તામાં જોજો હાલોલના. તો બસ સીધો બસ સ્ટેશન જઈને તમને મળો ગાઈઝ. હવે હું છે ને બાલાસિનોર આવી ગયો. હાલોલમાં બસ મળી ગઈ એકદમથી, એમાંય વ્લોગ ના શૂટ થયું. ગોધરામાં પણ ભીડ બહુ હતી એટલે શૂટ ના થયું. અહીંથી જો બાલાસિનોરનું એ બસ સ્ટેશન. હું આ પાછળના રસ્તેથી ઘેર જાઉં છું, તો ઘેર જઈને હવે ભાઈબંધો જોડે જઈશ, તો હજી તમને મળું તો સુધી બાઈસ. હવે કોલેજથી આવીને ઘેર નહીં ભાઈ આવી ગયો શાંતિથી. આપણા જયભાઈ અમે આવે જ છે બરાબર, તમને મળાવું. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના બરાબર. બેલ આઇકનને ઓલ પણ કરી દેજો. આ જયભાઈ આજો. શું કે ભાઈ, આજ તો કેવી કંટાળો આવતો હશે કે ઘેર? યાર ગાઈસ એકલો હતો તો કંટાળો આવતો તો, ગેંગ વગર મજા નથી આવતી ઘરે. હવે અડ્ડા પર જઈએ તો અડ્ડા પર મળીએ. હવે અડ્ડા પર જઈએ છે અમે. આ જો આ બે જણ આવે છે, એ બેનું સિનેમેટિક શોટ લઉં છું મેં ગાડી ઉપર. ઓ અહીંયા આવીને નજીક આવીને પણ પૂજન મેં અહીંયા રોલ્સ રોયસ ચલાવું છું. જુઓ ગાઈસ, પૂજન આ રોલ્સ રોયસ છે કે મસ્ટેંગ છે? હે પૂજન? અલા સોરી, મસ્ટેંગ છે કે પછી શું છે? સારું જે હોય હવે અડ્ડા પર જઈને મળે. ચલો. પૂજનને તો શું થયું? પૂજનને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. હવે ટ્યુશનનો ટાઈમ મારે ગાઈસ જવું પડે છે અત્યારે દવાખાને કામના લીધે. તો રામ રામ. તો હવે પૂજને ગયો, જય પણ જાય છે, તો સીધા 6:30 મળીશું ત્યાં સુધી. બાય. હવે ગાઈસ પૂજન તો હજુ આવ્યો નહીં ટ્યુશનથી, તો હવે જયભાઈને હું ફોન કરું છું, પછી બોલાવું છું. તો ગાઈસ પૂજન આવી ગયો છે, તો ચલો આપણે જઈશું અડ્ડા ઉપર. અડ્ડા ઉપર નહીં, અડ્ડો તો કેન્સલ થઈ ગયો. અડ્ડો યાર સાહેબ, સોરી યાર ગાઈસ, કેન્સલ થઈ ગયો અમારો ગड्डो કઈ અડ્ડો. તો યાર પેલા કંઈ કાકા મને બોલ્યા ને કે અહીંયા આવવાનું નહીં, તો અમે લોકો ત્યાંથી જતા રહ્યા. અને ગાઈસ આપણે મંદિરે બેસું. હા. અને ગાઈસ મને કેવું છે ખબર, મને જઈથી કાઢી મૂકે ને તો હું પાછો જતો જ નહીં. તો જો હું તમને રસ્તો બતાડું અહીંનો. જો ગાઈસ કેટલું અંધારું છે. તો ગાઈસ હવે અમે અંધારામથી નીકળીને તમને મળું. ઘરે બેઠા બેઠા કંટાળો આવતેલો, તો જો અમે આ રસ્તા પર પિલોતરા રોડ છે ને, ત્યાં ચાલવા માટો મારવા રખડવા નીકળી ગયા. આ પૂજન નાના છોકરા વેળા કરે. જુઓ ગાઈસ પાઇપમાં મળે. અને હવે આમ ચાલીએ જ અત્યારે. તો જો તમને બતાડું, દુબઈ પહોંચી જશું ગાઈસ. દુબઈ પગપાળા દુબઈ. હા ગાઈસ, પગપાળા દુબઈ જઈશું. સક્કરપાડા દુબઈ નહીં, પગપાળા. હા. તો હવે ડાયરેક્ટ હવે દુબઈમાં મળીએ. હા, દુબઈ પર મળે. ચાલો બાય. તો મેં દાંતણ કરું છું અત્યારે હવા કરવાની જગ્યાએ. આ પૂજનભાઈ લાઈક કરી દેજો ગાઈસ. Like, subscribe, comment and bell icon all please. જો ભાઈ કીધું છે એટલે કરી દેજો તમે બરાબર. તો હવે જ્યાં છે અમે બધા મંદિરે આપણે કાલ બતાડેલો કાલના બ્લોગની અંદર. જો મંદિર ના જોયું તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ. તમારો કેટલા વાગે જમે છે કોમેન્ટ કરજો. અમે પણ આવીશું ખાવા. જો ભોજન મસ્ત મસ્ત ખાવા બનાવો. મારી રોલ્સ રોયસ લઈને આવશું 2 પૈડા વાળી. જયભાઈ નથી આયા, આપણા ભાવિનભાઈ પણ નથી આયા. આ બાવળિયા છે, અડસો તો લોહી નીકળશે એટલે અડવાનું જ નહીં ગાઈસ. બરોબર, પાછું બોલ. ઓમ તારા માટે શાયરી છે. હા, मारेंगा चक्कू तो जेल काटना पड़ेगा. ओम भाई का ब्रेकअप हो ना. सॉरी गाइस, कट कर दो. बोलो गाइस मारेंगा चप्पू तो निकलेगा ना.
સોભર ને સોભળ દે मारेगा चप्पू कोई असला तो नहीं ओम भाई का ब्रेकअप हो गया है कोई मसला तो नहीं તો જબ તો ऊपर शायरी ऊपर एक शायरी જો ભાઈ કહેવા ઓમ માંગુ ભાઈ છું. પણ કહે છે જલ્દી ઓપડો તમે मारेंगा छुरी तो निकलेगा खून भाई का बर्थडे कमिंग सून આ જો ભાઈ ઓમે તો જુડું જુડું લઈ લીધું ઓમે મસ્ત પૂજાને પણ મસ્ત બોલ્યો ઓમ પણ બહુ મસ્ત બોલ્યો મારી બર્થડે આવે છે ગાઈસ હા જો તમને શાયરી મસ્ત લાગ્યું તો કોમેન્ટ જલ્દી કરજો ઓમ કોમેન્ટ અને આ શાયરી પૂજનના બર્થડે પર પણ આવશે. જો તમને જો ઓમની સારી લાગી હોય તો કોમેન્ટ ઓમ કરો અને જો પૂજનની સારી લાગી હોય તો પૂજન કોમેન્ટ કરો જલ્દી. અને હવે કદાચ ઓમના ઘેર જઈએ તો તારે વ્લોગ શૂટ કરું નીકળ તો ભાઈ સીધા મળીશું ચાલવા જઈશું તારે. ગાઈઝ હવે હું જયભાઈને લેવા આવેલો બરાબર અહીંયા આયરા જયભાઈ આપણા રામ રામ મિત્રો બરાબર લાઈક સબસ્ક્રાઈબ નું કહી દે સબસ્ક્રાઇબ કરી દેજો યાદથી બેલ આઇકન પ્રેસ કરજો જેનાથી નોટિફિકેશન મળતી રહે વિડીયોની. તો ભાઈ જયભાઈ પાછું કીધું છે તો કરી દેજો બરાબર. તો હવે અમે અત્યારે પૂજનભાઈના ઘેર જઈએ છીએ અભી તો ડાયરેક્ટ પૂજનભાઈના ઘેર મળે ચલો. તો પૂજનને તો ના પાડી દીધી ઘેરથી તો આ ઓમ સોરી જય અને ઓમ અમે લોકો ચાલવા નીકળ્યા છે બરાબર. તો અમે એક જગ્યા પર જઈને તમને હું એ જગ્યા બતાવું ચલો મંદિરે જઈએ છીએ એક જગ્યાએ મંદિર બતાવું ચલો. તો ગાઈઝ હવે હું તમને જગ્યા બતાડતો આ છે આ સ્વામિનારાયણનું મંદિર આ હનુમાન દાદાનું અને અંબે માતાનું મંદિર છે. અમે અહીંયા આટો મારવા આવેલા. રામ રામ તારે ભાઈયાણે આ ભાઈ આ નુબડો ફ્રી ફાયર રમે જો એની સાલ લઈને. તો તમે પછી આ હે તમે આવી જજો ગાઈસ જેને ફ્રી ફાયર પબજી રમીએ તો પબજી પણ છે આપણી હવે રમશું આપણે 1v1 કહેશો તમે જે કહેશો બીઆર તમે સીએસ પ્લસ કરીને પણ હાલશું તમને કહેશો તો પબજીમાં તમને પ્લસ કરીને આપશું અમે સ્કોર છે આપણે. તો પછી તો ભાઈ કહી દેજો બરાબર એને તમારી આઈડી લખી દેજો. તો ગાઈઝ વિડીયો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી દેજો. તમારો પ્યારો કોમેન્ટથી જ અમને સપોર્ટ મળે છે અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. બસ ખાલી 10 જ સબસ્ક્રાઈબર થયા છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવતા બ્લોગની અંદર ત્યાં સુધી જય શ્રી રામ અને બાય.